વાડીના રસોડામાં આજે આપણે ગાયના દૂધનો દૂધપાક બનાવીશું. આ માટે આપણે ગાયને ધોઈ અને તાજું દૂધ લઈ લીધું છે. મિત્રો, દૂધપાક બનાવવાની તમામ તૈયારી આપણે કરી લીધી છે. તો ચાલો સૂકો મેવો સમારી લઈએ અને હવે આપણે ચૂલો પ્રગટાવી લેશું. 5 લીટર જેટલું ગાયનું દૂધ છે બોઇલ કરવા રાખી દેશું. સરસ મજાનો બોઇલ આવે પછી આપણે એમાં 1.25 થી 2.5 વાટકી જેટલી ખાંડ નાખીશું. 15-20 મિનિટ પછી આપણે જે ચોખા પલાળેલા હતા ખીચડિયા એ 2.5 થી 3 મુઠ્ઠી જેટલા ચોખા નાખી દેશું. પછી 20 મિનિટ પછી આપણે એમાં ચારોળી નાખશું. આપણે જે બદામ જે સમારેલી હતી 50 ગ્રામ જેટલી એ બદામ નાખી દેશું. 50 ગ્રામ જેટલા પિસ્તા સમારેલા હતા એ પિસ્તા નાખી દેશું અને 30 ગ્રામ જેટલા કાજુનો ભૂકો નાખી અને અડધી કલાક સુધી પાકવા દેશું. હવે આપણે એને સુગંધ માટે 5 થી 6 એલચીનો પાવડર આપણે એમાં નાખી દેશું અને જે આપણે જાયફળ ખાંડીને રાખ્યું હતું અડધું એ જાયફળનો પાવડર પણ આ નાખી દેશું. ઉતારી અને અડધી કલાક સુધી આપણે ઠંડુ થવા દેવાનો છે. મિત્રો, મીઠો, મધુરો અને સ્વાદિષ્ટ દૂધપાક તૈયાર છે. અને આ દૂધપાકની પૂરેપૂરી રેસીપી જોવા માટે મારી યુટ્યુબ ચેનલ દેવાય ધેરભાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.